માટે સમજદારીપૂર્વક ચાલવું. એટલે કોઈને અહીંયા બેઠા હોય તમારા ઘરમાં યુવાન સંતાનોને ડિવોર્સનો કંઈ પ્રશ્ન ચાલતો હોય, અથવા જે યુવાન અહીંયા બેઠા હોય એમના મનમાં ચાલતું હોય, એક જ વાત યાદ રાખજો, 60-40, 60-40. 60% પતિ પત્ની બંને એકબીજાને અનુકૂળ હોય, એકબીજાનું મન સાચવી લેતા હોય, એકબીજાની ઈચ્છાઓ પૂરી કરી લેતા હોય, એકબીજાને અનુકૂળ થઈ જતા હોય, એકબીજાના સમય સાચવી લેતા હોય, કામ સાચવી લેતા હોય, અને 40% તો તમારે સહન, સ્વીકાર, કોમ્પ્રોમાઇઝ અને ભૂલ થઈ હોય તો માફી એની ઉપર ચાલવું જ પડશે. રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ ટુ ધીસ સ્ટેટમેન્ટ. એટલે આ તમારા સંતાનોને સંસ્કાર આપજો, તો આ પરિવારના વિખવાદમાંથી તમે બચી જશો. બીજી એક વાત પારિવારિક મૂલ્યો માટે એ છે કે યુવાનોમાં વ્યસનો પણ વધતા જાય છે. એ પણ તમારા સમાજના વડીલોએ મને કહ્યું હતું કે તમે આ વાતને પણ 5-10 મિનિટ એડ્રેસ કરજો. અને સભા પ્રસંગ અને વિષયને અનુરૂપ છે. તો જે વ્યસનો આપણા પરિવારમાં વધતા જાય છે, વડીલોને પણ છે અને યુવાનોને પણ છે. પહેલી વાત, તમને વ્યસનો પોસાતા હશે, તમે 10 માણસની વચ્ચે વ્યસન કરો એટલે તમે તમારી જાતને કંઈ સ્ટેટસમાં કે અપર સોસાયટીમાં માનતા હશો. કારણ કે હાથમાં વાઇનનો ગ્લાસ પકડે ને 10 માણસની હાજરીમાં એટલે એને મનાવવા માંડે કે હું અપર ક્લાસમાં જતો ગયો, અપર સોસાયટીમાં જતો ગયો. અપર ખાલી થતું ગયું, અપર સોસાયટી નહીં, અપર ખાલી થતી ગયું. કારણ કે વ્યસનોથી બરબાદી છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું સુવાક્ય, એમના અમૃત વચનો હું તમને કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ ભારપૂર્વક આ વાક્ય બોલતા કે વ્યસનોમાં બરબાદી છે. કોઈ વ્યસન નહીં મળતો એને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તું તારી જિંદગી બગાડીશ, તારા પરિવારની જિંદગી બગાડીશ, તારું ભવિષ્ય બગડશે અને તારા સંતાનોને પણ ખરાબ સંસ્કાર પડશે, માટે મૂકી દે. તમને આશ્ચર્ય થશે કે આટલી મોટી સંસ્થાની જવાબદારી વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે પોતે કોઈ વ્યસનીનો હાથ પકડીને હાથમાં પાણી પ્રતિજ્ઞા આપીને એને વ્યસન છોડાવ્યું હોય, એવા 2, 5, 15, 25 હજાર કેસ નહીં, એવા 1,00,000, 2,00,000 થી પણ વધારે વ્યક્તિગત કેસ હશે. તો આજે તમારો સમાજ ભેગો થયો છે, તમે એવો નિર્ણય લો કે અમારા સમાજમાં, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજમાં એક પણ પરિવારમાં એક પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. અને તમારા સમાજની તમે પ્રગતિ જુઓ, તમારા સમાજના યુવાનોમાં આત્મબળ, વિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ અને વિલ પાવર તમે જુઓ. તમારા સમાજના સંસ્કાર, મેં કહ્યું એમ સવારથી અમે ઘણા બધાને મળ્યા તમારા સમાજમાં, સંસ્કાર તો તમે ખૂબ સારા જાળવ્યા છે, એ અમને નજરે દેખાણું છે. પણ ક્યાંક ખૂણે ખાતરે જો વ્યસન રહી જતું હોય, કારણ કે એ તો પાછું જાહેરમાં અમારી દેખતા તો થયું ના હોય, એટલે એ વિભાગ, એક નાનો વિભાગ જો થોડો ખોટો રહી જતો હોય તો એ કાઢવાની આપણે વાત છે. તમાકુથી ભારતમાં રોજ, સાંભળજો, ટબાકો રિલેટેડ કેન્સર એટલે તંબાકુથી થતા કેન્સરથી ભારતમાં દર વર્ષે અને રોજ એટલે કે રોજ 2,000 વ્યક્તિઓ મૃત્યુ પામે છે. દર કલાકે 82. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 40 મિનિટ ઉપર થઈ, એટલે લગભગ 50 થી 55 વ્યક્તિઓ ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામ્યા. એક વખત સભામાં વાત કરતો હતો, સભા પછી એક બહુ ડાયો માણસ, બુદ્ધિશાળી, he came up to me on the stage, મને સ્ટેજ ઉપર આવ્યો અને મેં કે સ્વામી તમે આ તમાકુથી કેન્સર થાય જેની વાત કરી, પણ મારી પાસે એક દલીલ છે. મેં કહ્યું બોલ. એ કે તો તમાકુ નથી ખાતા એને કેન્સર થાય છે ને. મેં કહ્યું યુ આર રાઈટ, તારી વાત સાચી છે, તમાકુ ન ખાતા હોય એને કેન્સર થાય છે. પછી મેં એને દ્રષ્ટાંતથી સમજાવ્યો. મેં હું ઘરમાં ફેમિલી મેમ્બર 4 રહેતો અને બધાને કોઈ લગ્ન પ્રસંગે અથવા બહારગામ ફરવા જવાનું થયું 3-4 દિવસ, તો ઘરને તાળું મારીને બધા બહાર નીકળે છે. હા કે ના? ઘરમાં બધા પરિવારજનોને એક સાથે બહાર નીકળવાનું થયું એટલે ઘરને આપણે તાળું મારીને બહાર નીકળીએ છીએ. તોય ઘર તૂટે છે, તોય ઘરમાં ચોરીઓ થાય જેવા પ્રસંગ બને છે ને, તાળા તૂટીને. એનો મતલબ એમ નહીં વિચારવાનો કે નસીબમાં ચોરી લખી હશે
તો ઘરને તાળું મારીએ તોય ચોરી થવાની છે, તો ભલે ને ખુલ્લું રહ્યું તો વહેલું થાય, તો ચોરી વહેલી થાય. એમ તમે એમ કહો તમાકુ નથી ખાતા તો કેન્સર થાય છે, ખાવ ને તો વહેલી થાય. કેન્સર વહેલું આવીને વળગે ને. એટલે એવી બોગસ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, થર્ડ ક્લાસ આર્ગ્યુમેન્ટ. એ ખોટું છે એટલે છે જ. તમે મધ્ય ગુજરાતમાં, તમે કચ્છ ક્ષેત્રના બધા સજ્જનો છો, તમે મધ્ય ગુજરાતમાં આવો ને તો ત્યાં તમાકુના ખેતર છે, ખબર છે? ખેડામાં ને આણંદમાં તમાકુ એકમાત્ર પૃથ્વી પરનો કેશ ક્રોપ છે કે જેના ખેતરને વાડ હોતી નથી. તમે જોજો, રોડ ઉપર પછી બાજુમાં ફૂટપાથ હોય, ફૂટપાથ પરથી સીધું જ ખેતર શરૂ થઈ જાય, વાડ જ નહીં. ખેતરને તમે વાડ ના રાખો એટલે શું થાય? ઢોર ખાઈ જાય ને. તમાકુના ખેતરને વાડ હોય નહીં. કેમ? કેમ બોલો, કારણ બોલો. ના ના, હું સુધારો કરું એમાં. બોલ્યા કે ભાઈ ઢોર ખાતા નથી એમ નહીં, પિન પોઈન્ટ કરવાનું, પર્ટિક્યુલર સ્પેસિમેન. ગધેડું પણ ખાતું નથી. અત્યારે તો આપણને પશુઓની ભાષા ખબર પડતી નથી. ભવિષ્યમાં સાયન્સ એ પણ શોધશે કે જેમ મનુષ્યની ભાષા જેટલી સમૃદ્ધ છે ને એટલી પશુ પંખીની છે જ. એ વખતે જ્યારે એનાલિસિસ થશે ને ત્યારે ખબર પડશે કે એક ગધેડો તમાકુના ખેતરમાં બિચારો ભૂખ્યો થયો, લીલું જોયું દૂરથી એટલે મોઢું નાખવા ગયો, પણ બીજા ગધેડાને ખબર હતી કે તમાકુ છે ને ત્યાં આ માથું ના નંખાય, ખવાય નહીં. એટલે એક ગધેડો બીજા ગધેડાને કહેશે, જેમ આપણે માણસ હોય ને કોક ગેરરીતે વર્તો હોય, તમ સહજ ભાવે અથવા મિત્ર ભાવે કે આમ ગધેડા જેવો છે, એમ ઘણી વખત ગાળે દઈ દઈએ ને ગધેડા જેવો છે, એમ તમાકુના ખેતરમાં કોઈ ગધેડો માથું નાખતો હશે ને ત્યારે બીજો ગધેડો કહેશે માણસ જેવો છું. એક ગધેડો બીજા ગધેડાને ગાળ કેવી રીતે દેશે? માણસ જેવો છું કે. આપણા જેવો ખાનદાન થા, આપણા પરિવારમાં બધું હોય નહીં. એ પેલો હલકટ માણસ છે ને એને હોય, આપણે ના હોય. તાલીઓ પાડી છે ને એ તો કોઈ દિવસ તમાકુને અડતા જ નહીં. હા, દારૂને અડતા જ નહીં. આ બીએપીએસ સંસ્થાનો મુખ્ય મેસેજમાંનો એક મેસેજ છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના એક હૃદયગત અભિપ્રાય સાંસારિક જીવન માટે છે. એમાંનો એક આ હૃદયગત અભિપ્રાય છે. અને જો તમે તમારી આસપાસમાં જોયું હશે, 50 વર્ષથી કોઈ વ્યસન કરતું હોય, રોજની 25 સિગરેટ પીતો હોય અને 25 તમાકુના પાન ખાતો હોય, એને કાંઈ નહીં થયું હોય અને એમને તમારી સામે ઊભો છે, એનો વાત લેતા નહીં. હા, કારણ કે સામે એવા પણ લોકો છે કે 2-5 સિગરેટ પીતા હોય, 2-5 તમાકુની પડીકી ખાતા હોય અને પછી 5 વર્ષમાં એને કેન્સર લાગી જાય. અને લાગી જશે ને કેન્સર ત્યારે રોતા નહીં આવડે. દિવાલ સાથે તમે માથા પછાડશો કે મારે મારા પત્ની, મારા નાના સંતાનો, મારા વડીલ મા બાપને મારે છોડીને જવાનું થયું. એ દિવસે તમારી આંખમાં આંસુ નહીં સુકાય, યાદ રાખજો. એટલે બિફોર કેન્સર ટેલ્સ યુ સમથિંગ, ઓબે વોટ સેન્ટ ઇઝ ટેલિંગ યુ સમથિંગ. કેન્સર તમને કંઈક કહે પહેલા સંત કંઈક કહે છે, સાંભળજો અને સ્વીકારવાની તૈયારી રાખજો, અમલ કરવાની તૈયારી રાખજો. તમારા ઘરમાં જેને વ્યસન હોય, વ્યસન સંબંધી એક છેલ્લી વાત કરું પછી આપણે એક બીજી વાત કરીએ. તમારા ઘરમાં કોકને વ્યસન હોય ને તો એને વ્યસન તમારે છોડાવવું છે, હા કે ના? હા કે ના? તમારા ઘરમાં કોઈ પરિવારજનને વ્યસન છે, તમાકુનું, સિગરેટનું, દારૂનું, એને તમારે છોડાવવું છે, હા કે ના? આ હા છે ને બહુધા વડીલો બહુ બોલતા નથી. બરોબર પકડ્યા? કાનમાં અવાજ આવે ને પછી ખબર પડે. એક ઉપાય બતાવો, બોલો, તમારા પરિવારજન 48 કલાકમાં વ્યસન છોડી દેવો. 48 કલાકમાં તમારા પરિવારજન વ્યસન છોડી દે એવો એક ઉપાય તમને બતાવો. ડુ યુ વોન્ટ ધેટ? હા કે ના? ઉપાય એ છે, બહુ જ સિમ્પલ છે. વ્યસન કરતા તમારા પરિવારજન સાથે બાકીના બધા પરિવારજનોએ અબોલા લઈ લેવાના. એની સાથે બોલવાનું નહીં, વ્યવહાર બધો કરવાનો. સામે જુઓ એટલે સ્માઇલ આપવાની, ટાઈમે ગરમ રસોઈ કરીને જમાડી પણ દેવાની. તમારે પપ્પાને મૂકવા માટે ઓફિસ જવું હોય તો સ્કૂટર ઉપર કે ગાડી ઉપર મૂકી આવવાનું. બોલવાનું નહીં. અને એમને કંઈક બોલવું હોય, કહેવું હોય તો કહેવાનું, લેખિત આપો. અને તમારે લેખિત જવાબ આપવાનો, ભલે ટાઈમ જાય.
આપણે એમનું જીવન બચાવવું છે, હા કે ના? સકારાત્મક વાત કરું છું, હા, પોઝિટિવ. એને અહેસાસ થવા દો, શું માય ફેમિલી મેમ્બર્સ લવ મી લાઈક ધેર ઓન સેલ્ફ. તમારા પરિવારમાં એક વ્યસની વ્યક્તિ છે, એને અહેસાસ થવા દો કે તમે એ વ્યસની વ્યક્તિને પણ તમારા જેટલો જ પ્રેમ કરો છો એટલે તમે અબોલા લીધા છે. એટલે એ તમે પ્રેક્ટિકલ એપ્લાય કરો. અને ક્યારથી એપ્લાય કરવાનું? ક્યારથી એપ્લાય કરવાનું? 5:45 થઈ છે અત્યારથી જ. તો વ્યસન છે બરબાદી છે. હા, એટલે ઘરે ગયા પછી બરાબર છે. હવે પ્રેમ પ્રકાશ સ્વામી છે, એ કહે છે કે ઘરે ગયા પછી તમને એમનો પરિચય બહુધા ઘણાને હશે પણ ઘણાને નહીં હોય. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ પાસે એમણે દીક્ષા લીધેલી. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મુંબઈ મંદિરમાં રહીને વિદર્ભ, નાગપુર બાજુ ખૂબ વિચરણ કર્યું, વર્ષો સુધી કર્યું, આજે પણ કરે છે. અને નાગપુર શહેરમાં એક મિની અક્ષરધામ તુલ્ય જે કેમ્પસ છે, એ આખું કેમ્પસ 0 થી આજ સુધી એમણે તૈયાર કર્યું છે, એવો પુરુષાર્થ એમણે કર્યો છે. એટલે એમનું સૂચન છે કે ઘરે જઈને આ થિયરી એપ્લાય કરી દેજો. આ સુઝાવ છે. તો જો અમે સંતો છે તમારું સારું ઈચ્છીએ છીએ, તમારા પ્રત્યે અમને કોઈ સ્વાર્થની ભાવના નથી, અને ભૂલથી પણ રખે પણ કોઈ એવું વિચારતા કે તમે વ્યસન છોડશો ને તમે પૈસા બચાવશો એટલે અમે ઘરે આવી જશું, પેલા બચાવેલા પૈસા અમારી પ્રેરણાથી છે, તમને આપી દો, અમારે પૈસાની જરૂર નથી, અમે નિસ્વાર્થ ભાવે આપીએ છીએ. બીએપીએસ સંસ્થાના કોઈ પણ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. બીએપીએસ સંસ્થાના કોઈ પણ સંત ધનનો સ્પર્શ કરતા નથી અને પોતાના ખિસ્સામાં ધન રાખતા નથી. અને હું 32 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં બોલું છું. એવરેજ 5 to 6 કોન્ફરન્સીસ ઇન અ વીક. હજી સુધી 32 વર્ષમાં બોલવા માટેનો 1 રૂપિયો પણ કોઈની પાસેથી ચાર્જ કર્યો નથી અને કરવાનો પણ નથી. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અમે આ સદવિચાર, સદવર્તન, સદ અભિગમ સમાજમાં પ્રવર્તે એની માટે આ સેવા કરીએ છીએ. અમારે આમાં કોઈ કમર્શિયલ હેતુ નથી. આજે પણ હું અહીંયા આવ્યો છું, 1 રૂપિયો પણ તમારા સમાજ પાસેથી આ બોલવાનો ચાર્જ મેં લીધો નથી, હા કે ના? તમારી માટે, તમારા સારા માટે અમે વાત કરીએ છીએ. તમે વ્યસન છોડશો તો તમે સુખી થશો, તમારા પરિવારજનનું જીવન બચી જશે. તો એક આ વાત છે. બીજું એક ડિજિટલ યુગ છે, જે આપણે વાત કરી કે અત્યારે યુવાનોને મોબાઈલ ફોન અને ગેજેટ, કિશોરો અને યુવાનોને ઉપયોગમાં આવે છે. સમજો એ જરૂરી તો છે જ. ફરી વખત, હું પણ એક સંત પણ છું અને સંત બન્યા પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. જ્યારે અમારા ગુજરાત આખા રાજ્યમાં એક પણ પ્રાઇવેટ કોલેજ નહોતી ત્યારે મેં મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું 1991માં. એટલે હું મેન ઓફ સાયન્સ પણ છું. એટલે હું વિજ્ઞાનને પણ સમજી શકું છું, અધ્યાત્મને પણ સમજી શકું છું. તમારા સંતાનો યોગ્ય ઉંમરના થાય એટલે એને મોબાઈલની જરૂર છે, લેપટોપની પણ જરૂર છે, એને આઈપેડ ને આઈપોડ બધાની જરૂર છે. અને યોગ્ય સમયે ચોક્કસ અભ્યાસ માટે, વ્યવહાર માટે તમારે આપવું જ જોઈએ અને આપવાનું જ. પણ એ મચ્યોર ન થાય ત્યાં સુધી તમારે અત્યંત કાળજી રાખવી પડશે. તમને હું સ્ટીવ જોબ્સની વાત કરું. કોરોના દરમિયાન મેં એમનું જીવન ચરિત્ર વાંચ્યું. સ્ટીવ જોબ્સ એટલે જેમણે આઈફોન બનાવ્યો, આઈપેડ, આઈપોડ બનાવ્યું, આઈ ક્લાઉડ આપ્યું. અત્યારે પૃથ્વી પર એવી વાત છે કે દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. એટલે કે આખા દિવસમાં જેટલા આઈફોન વેચાય એ તમે સેકન્ડમાં ભાગાકાર કરો તો દર સેકન્ડે 11 આઈફોન. પૃથ્વી ઉપર જેટલા આઈફોન છે ને એ બધાને તમે એક ઢગલો ભેગો કરો તો પેરિસના આઈફેલ ટાવર જેટલો ઊંચો થાય. આઈફેલ ટાવરનો જે હાઈટ છે ને એટલી હાઈટ નો ઢગલો થાય. એ સ્ટીવ જોબ્સના જીવન ચરિત્રમાં, જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ બીકોઝ ઇટ ઇટસેલ્ફ અ બ્રાન્ડ નેમ. એમાં એક પ્રસંગ લખાણો છે કે એમાં નાનપણના એના મિત્ર એમને ત્યાં રાત્રિ ભોજન માટે ગયા. એટલે સ્ટીવ જોબ્સનો પરિવાર બેઠો હતો ને મિત્રનો પરિવાર બેઠો, બે પરિવાર
સ્ટીવ જોબ્સના ઘરે રાત્રિ ભોજનમાં ભેગા થયા. એ વાર્તાલાપ દરમિયાન એમને ખબર પડી, એ ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર હતા મિસ્ટર નિક. એમણે આ પ્રસંગ સ્ટીવ જોબ્સ જીવન ચરિત્રમાં લખ્યો છે. એને પૂછ્યું સ્ટીવ જોબ્સને કે તારા દીકરા દીકરી 11, 12, 13 વર્ષના થયા છે, એ કયો આઈફોન વાપરે છે? એટલે સ્ટીવ જોબ્સે કહ્યું કે મને શું કામ પૂછે છે, એમને પૂછ ને. આ તારી સામે જ 2 દીકરા દીકરી મારા બેઠા છે. 12, 13, 14 વર્ષના એમના દીકરા દીકરીને પૂછ્યું કે વિચ આઈફોન ચિલ્ડ્રન ડુ યુઝ, એટલે બંને જણાના દીકરા દીકરી આમ જમવાનું ચાલુ રાખે, ઊંચું જોયું જ નહીં. સ્ટીવ જોબ્સને પૂછ્યું. સ્ટીવ જોબ્સે કહ્યું, માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ ધી આઈફોન. મારા સંતાનો હજી આઈફોનનો સ્પર્શ નથી કર્યો. નિક કે અમારા હાથમાંથી ચમચી છૂટી ગઈ. શું વાત કરે છે સ્ટીવ? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે બંને સંતાનોને મેં કીપેડ વાળો નાનો ફોન આપ્યો છે. એ બંને સંતાનોને મેં અને મારા પત્નીએ સાથે બેસીને સમજાવ્યા કે જો તમારે આઈફોન જોતો હોય તો આ રહ્યો તમારો આઈફોન. પણ આ ફોન મેં બનાવ્યો છે, આની તાકાત શું છે મને ખબર છે. તમે જ્યાં સુધી પીડતા એટલે કે મેચ્યોરિટી નથી આવી ત્યાં સુધી આ નો યથાર્થ ઉપયોગ તમને ખ્યાલ નહીં આવે અને તમારું જીવન બગડી શકે છે. અમારા બંને સંતાનોને મેં સમજણ આપી તો બંને રાજી ખુશીથી તૈયાર થયા કે અમે કીપેડ વાળો ફોન વાપરશું. જો સ્ટીવ જોબ્સ આ વાતને સમજી શકતા હોય, આપણે પણ આ વાતને સમજવી જોઈએ. હું તમે તમારા સંતાનોને સ્માર્ટફોન ના આપો એમ નથી કહેતો, પણ તમે એને સમજદારી તો આપો. અને નેટ ઓન ફોન આપ્યા પહેલા તો 10 વાર વિચારજો. દિન પ્રતિદિન ક્રાઇમ્સ વધતા જાય છે. હમણાં જ કેસ બન્યો દિલ્હીમાં થોડા દિવસો પહેલા. આ નેટ ઓન ફોન 14-15 વર્ષનો છોકરો, એને ઓનલાઈન ગેમિંગ કર્યું. હવે ક્યાંથી ક્રેડિટ કાર્ડ એની નંબર એની પાસે આવી ગયો હશે, ક્યાંથી એના પપ્પાનો કોઈ પાસવર્ડ એના હાથમાં આવી ગયો હશે, વોટએવર. In 1 hour, he lost more than 40 lakh rupees. હવે શું કરવાનું બોલો? 40 લાખ એને ખોયા. હમણાં અમે બરોડામાં 10 દિવસ 5 દિવસ પહેલા જ એક બહુ સારા પરિવારને, કારણ કે એના ફાધર બહુ સારા ક્લાસ 1 ગવર્મેન્ટ ઓફિસર હતા, એટલે એક સારો પરિવાર, શિક્ષિત પરિવાર. એનો દીકરો ડેન્ટિસ્ટ, એ ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો. હું તમને એમનું નામ નથી આપતો, પણ ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો. હવે આટલો સારો ડેન્ટિસ્ટ થયેલો છોકરો, એના પિતાએ એને પોતાના પેન્શનના પૈસામાંથી વડોદરા જેવા શહેરમાં ક્લિનિક કરી આપી કે ભાઈ એક સારું કરિયર શરૂ થઈ જાય. એ બધું ધૂળધાણી કરી નાખ્યું અને ઓનલાઈન ગેમિંગમાં 1.25 કરોડથી વધારે પૈસા એ ખોઈ બેઠો. એમાં એની 60 લાખ રૂપિયાની ક્લિનિક એને 3 લાખ રૂપિયામાં ગીરવે મૂકી દીધી. આ રિયલ 1-2 પ્રસંગ મેં તમને નાના કયા. એટલે તમારા સંતાનોને તમારે આમાં વિવેક શીખવાડવો પડશે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો, બહુ સમજવા જેવો પ્રશ્ન છે અને ઉત્તર પણ સમજવા જેવો છે. પ્રમુખ સ્વામી મહારાજને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આ મોડર્ન ડે ટેકનોલોજી, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ અને શાણપણ પરથી ત્વરિત બોલ્યા કે વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. આજની યુવા પેઢી ઓવર એક્સપોઝરના લીધે એટલી, ચોખ્ખા શબ્દોમાં કહીએ તો એના મન એટલા નબળા થઈ ગયા તો ડિજિટલ ડિઝીઝીસ થાય છે. ખબર તમને? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, જે યુનોની એક સંસ્થા છે, એના એક તારણ પ્રમાણે તમે જો દિવસમાં 5 થી વધારે વખત ફેસબુક ઓપન કરો તો તમે માનસિક રોગથી પીડાવ છો. ઇટ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. ફેસબુકનું ગુજરાતી નામ ખબર છે કોને? ખબર હોય આંગળી ઊંચી કરો તો. ફેસબુકનું ગુજરાતી નામ કોઈને ખબર હોય તો સ્પષ્ટ ગુજરાતી. હા, ચલો હું તમને કહું, તમને ખબર નથી એટલે. જે શબ્દ આપણે વર્ષોથી પેઢીઓથી બોલીએ છીએ એક છે, શું? પંચાત. ફેસબુકનું ગુજરાતી છે પંચાત. કોક 2-5 જણા ભેગા થાય અને કંઈક આઈસ્ક્રીમ ખાતા ભેગા થાય અને આનંદ કર્યો, એના ફોટા પોસ્ટ કરીને તમે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા પેલું મને કેમ ના બોલાયો,
મને બોલાયા તો ઈ જાત ને નજીકમાં જતા ને કોઈ ફોન ના કરે ને આપણો લાલ ટી-શર્ટ વાળો જે છે આમાં આવું કરે છે એમ. એને ફોમો કહેવાય. FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. એની સામે જોમો મૂવમેન્ટ ચાલી, જોય ઓફ મિસિંગ આઉટ, કે તમે તમારા મિત્રો 5 ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો ને તમને યાદ ના કર્યા, ધારો કે ભૂલી ગયા. એની સામે તમારે પણ રાત્રે પપ્પા-મમ્મી સાથે બેસીને ઢોકળા ને ખીચડી ખાતા હોય એના ફોટા પોસ્ટ કરવાના કે તે મિત્રો સાથે આનંદ કર્યો ને આજે મેં પપ્પા-મમ્મી સાથે ઢોકળા ખાધા. જોય. એન્ઝાયટી રોગ થાય ખબર તમને યુવાનોને? આની માટે ડિપ્રેશન થાય છે, પિલ્સ લેવી પડે છે. 15-15, 18-18 વર્ષના દીકરા-દીકરીઓને સ્લીપિંગ પિલ લેવી પડે, રાત્રે ઊંઘ ના આવે, હોસ્પિટલાઇઝ કરવા પડે છે, આઈવી ચડાવવું પડે છે. એન્ઝાયટી, ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી. એટલે શું? અરે અડધો કલાક થયો ને કેમ કોઈનો મેસેજ કે ફોન નથી થતું? સેલિબ્રિટી? એને ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી કહેવાય. પછી બીજો એક રોગ થાય છે ટેક્સ્ટાફ્રેનિયા. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? આમ થોડી વાર એમ થાય કે અરે મોબાઈલ વાઇબ્રેટ થયો લાગે છે નહીં? પછી ખિસ્સામાંથી કાઢીને જોવે. બધું બધું ઓપન કરે. જેટલી આઈટમ ઓપન કરવાની હોય ને અંદર લાલ, પીળા, લીલા, ભૂરા બટન બધા ઓપન, કાંઈ નથી. એ પાછું મૂકી દે. થોડી વાર એને એમ થાય કંઈક આવ્યું. કંઈક આવ્યું. અગેન શું યાદ રાખવાનું? તું સેલિબ્રિટી નથી. તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 1 મિલિયન ફોલોવર્સ જે નથી. એટલે તારે અડધો કલાકે ઝાટકા વાગે નહીં. ખબર છે ને? ટેક્સ્ટાફ્રેનિયા. આજના યુવાનોને એક મેનર્સ, એટલે આના લીધે છે ને સોફ્ટ સ્કિલ અને મેનર્સ પણ જતા રહે. એક બીજો રોગ છે ખબર છે? એ ફબિંગ. PHUBBING, ફબિંગ એટલે ફોન પ્લસ સ્નબિંગ. સ્નબિંગ એટલે પ્રત્યક્ષ કોઈ વ્યક્તિ હોય એની સામે તમે જુઓ નહીં, એનો અનાદર કરો, એને ભાવ ના આપો, ભાવ ના પૂછે, એને સ્નબિંગ કહેવાય. તો ફોન પ્લસ સ્નબિંગ એટલે શું? આજના યુવાનોમાં બહુ જ જોવા મળશે તમને. તમારી સાથે વાત કરતા અને વચ્ચે જો એની રિંગ વાગી ફોનની, તો તમારી હાજરીની કોઈ કાળજી કર્યા વગર પ્રેમથી ગોળ ફરીને ફોન ઉપર વાત કરવા માંડશે. હવે પ્રત્યક્ષ વ્યક્તિ જે સામે ઊભી છે એની કિંમત હોવી જોઈએ. હા, કોઈ ઇમરજન્સી ફોન હોય તો અલગ વાત છે. તો જો આ બધા ડિજિટલ ડિઝીઝીસ થાય છે, તમારે તમારા સંતાનોને વિવેક શીખવાડવો પડશે. સાયબર ક્રાઇમ દિન પ્રતિદિન ખૂબ વધતા જાય છે અને એમાં હવે એઆઈ આવી ગયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે સાયબર ક્રાઇમ બહુ જ વધશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિલ એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ ક્રાઇમ. ગેરલાભ પણ ખૂબ અને બેહુદા છે. એમાં પહેલો મોટો ગેરલાભ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ક્રાઇમ, એટલે કે ઓનલાઈન ક્રાઇમ, ડિજિટલ ક્રાઇમ્સ એક્સપોનેન્શિયલી વધશે. એટલે પારિવારિક મૂલ્યો, પારિવારિક સુખ શાંતિ માટે તમારે અત્યંત જાણપણું રાખવું પડશે. એક બીજી વાત છે કે માતા-પિતાની સેવા કરવી. વૃદ્ધ માતા-પિતાની સેવા કરવી. આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે. શ્રવણનું લોહી આપણી નસોમાં છે. શ્રવણે જેમ મા-બાપની સેવા કરવી એમ આપણે પણ મા-બાપની સેવા કરવી. કારણ કે આપણી સંસ્કૃતિ છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો માતા-પિતાને આપણે જ્યારે દેવતુલ્ય માનીએ છીએ ત્યારે માતા-પિતાની પણ આપણે સેવા કરવી જોઈએ. આધ્યાત્મિક માર્ગે ચાલેલા કોઈ વ્યક્તિ હોય જે પરિવારને છોડીને સંત બને છે અથવા સંન્યાસી બને છે, એ લોકો આધ્યાત્મિક માર્ગે જ્યારે, આપણા સત્શાસ્ત્રોની વાત છે, તો એ જ્યારે ચાલે છે ત્યારે એના પરિવારનું પુણ્યની દ્રષ્ટિએ અનંત ગણું, એટલે કે અનંત ગણી સેવા એ કરે છે. એવી વાત આપણા સત્શાસ્ત્રોમાં છે. પણ તમે ગ્રસ્ત આશ્રમમાં છો તો માતા-પિતાની તમારે સેવા કરવી જોઈએ. તમે જો તમારા માતા-પિતાને ઘરડા ઘરમાં મૂક્યા તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી તમારી પાસે રાખજો. તમને 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા સંતાનોને સંસ્કાર પડી ગયા. શેના? કે માતા-પિતા ઘરડા થાય એટલે આપણી અગાસીમાંથી, ગેલેરીમાંથી પેલું જે બિલ્ડિંગ દેખાય છે ને, એ બિલ્ડિંગમાં આપણે આપણા માતા-પિતાને મૂકી આવવાના છે. એક ઘરડા ઘરની ઓફિસમાં એના વહીવટદાર સવારે ન્યૂઝપેપર 7 વાગે વાંચતા હતા. આપણે જોઈએ ને સવારે ન્યૂઝપેપર જોઈએ, સમાચારો જોતા હોઈએ. એમાં એક જાહેર ખબર હતી કે અમારું કૂતરું ઘરમાંથી ભાગી ગયું છે.
એ કૂતરું જો કોઈને મળે તો અમને જાણ કરજો. કૂતરાના ફોટોગ્રાફ મૂકેલા 1-2 અને નીચે સંપર્ક માટેનું નામ અને ફોન નંબર મૂકેલા. એ પેલા વહીવટદારે વાંચ્યું. બાજુમાં એક વૃદ્ધ બેન બેઠેલા, જે ત્યાં ઘરડા ઘરમાં આશ્રિત તરીકે હતા. એટલે ત્યાં ઘરડા ઘરમાં રહેતા હતા. વાંચતા વાંચતા આ વહીવટદારને વળી થોડું હસવું આવ્યું. લોકો આ કેવા પ્રકારની જાહેરાત આપે છે. એટલે પેલા ઘરડા બેન બાજુમાં બેઠા હતા એને પૂછ્યું કે કેમ હસો છો? તો કે જો ને બેન, આ જાહેર ખબર જોઈ. તો કે શું છે? તો એમને જાહેર ખબર દેખાડી. એ ઘરડા બેને કૂતરાનો ફોટોગ્રાફ જોયો અને કહ્યું કે આ કૂતરું તો હારું મારી રૂમમાં છે કે. પેલા વહીવટદારને બહુ આશ્ચર્ય થયું. ત્યારે પેલા બેને કહ્યું કે આ જે નંબર છે ને નામ છે ને, નામ એ મારા દીકરાનું છે, નંબર એ મારા દીકરાનો છે. એને ફોન કરજો કે એને તો મારી કિંમત ના રહી, પણ મારા ઘરના કૂતરાને મારી કિંમત ને મારા સ્નેહ રહ્યા, એટલે એ છોડીને મારી પાસે આવ્યો છે. એટલે કૂતરામાં પણ આટલો પ્રેમ અને વફાદારી હોય છે. બાકીનું અડધું વાક્ય હવે તમે સમજી જજો. એટલે માતા પિતાની સેવા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને એક યુવાન સભા પછી વ્યક્તિગત મુલાકાતમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો અને કહ્યું કે મારે મારા મા બાપ સામે કેસ કરવો છે. એ લોકોએ મને યોગ્ય રીતે ઉછેર નથી આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ તો 2-2.5 કલાકની આ સત્સંગ સભા પછી લગભગ પોણો કલાક તો વ્યક્તિગત મુલાકાત ચાલવાની હતી. વચ્ચે આખી લાઈનને થંભાવીને એનો હાથ પકડ્યો. સ્વામી કે તું મૂર્ખ છું, તું શું બોલે છે તને ખબર છે? આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો કે તું મૂર્ખ છું, તું શું બોલે છે ખબર છે? મા બાપ સામે કેસ થતો હોય? મા બાપની તો સેવા કરવાની હોય. તું નાનો હતો ને અજાણ અવસ્થામાં તો અબુધ અવસ્થામાં તો તારા માતા પિતાએ કેટલી તારી માટે તકલીફ વેઠી છે. તો હવે એ વૃદ્ધ છે તો તારે એની સંભાળ રાખવી જોઈએ. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે લગભગ 3-4 મિનિટ સુધી પ્રેમથી એને સમજાવ્યો. યુવાનના આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે ઘરે જઈને પહેલું કામ કરજે, માતા પિતાને ચરણ સ્પર્શ કરીને એમની માફી માંગજે.